वडोदरा शहर में कई गैस एजेंसियां हैं जो घरेलू गैस डिलीवर करने का काम करती है। हालांकि कई गैस एजेंसियों में गैस चोरी भी की जाती है। ऐसा ही एक कौभांड वडोदरा शहर से भी उजागर हुआ है। रनौली जीआईडीसी में कल एसओजी ने छापेमारी की थी और 10 कर्मचारियों को गैस रिफिलिंग करते हुए रंगे हाथों पकड़ा था। रनौली जीआईडीसी के भारत श्रीनाथ जी गैस एजेंसी के 10 जितने कर्मचारी गैस रिफिलिंग करते हुए गैस चोरी करते हुए पकड़े गए थे। तब वहां से एसओजी ने मुद्दामाल भी जब्त किया था। तकरीबन 7.26 लाख रुपयों का मुद्दामाल पुलिस ने अपनी हिरासत में लिया था। ये सब कुछ जवाहर नगर पुलिस को सौंप दिया गया है। तब आज इस मामले में पत्रकार परिषद बुलाई गई थी और बी डिवीजन के एसीपी आरडी गवाह ने इस मामले पर ज़्यादा जानकारी दी। गई तारीख 12 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું। આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ પર છાપો મારતા ત્યાંના 10 કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભર્યા પછી એનું રીપેકિંગ અને રીસીલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા। આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN ઝવેરી ચલાવી રહ્યા છે। હા, અત્યારે એ તપાસ ઉપર છે। હવે એ તપાસ ડીપમાં કરશે એટલે ખ્યાલ આવશે કે ભાઈ કેટલા ટાઈમથી આ ઇલીગલ પ્રવૃત્તિ ત્યાં થતી હતી। હા, પ્રિમાઇસીસની અંદર જ થતી। ના, એ હજુ સુધી ઓન રેકોર્ડ નથી આવ્યું કે ત્યાં અગાઉ પણ આવો બનાવ બનેલો છે, એવું ઓન રેકોર્ડ નથી। હા, ગંભીર બાબત તો છે જ। ચોરી કરવી એ ગુનો તો છે જ, પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રીફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ 100% હોય છે। એટલે એ अनुसंधाने आ इंसिडेंट सेंसिटिव तो गणाए છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।